અને મહત્વના સમાચાર સુરતથી, જ્યાં ફૂડ વિભાગ દ્વારા દશેરાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. તો આરોગ્ય વિભાગ હવે એક્ટિવ થઈ ગયું છે. સુરતના તમામ વિસ્તારોમાં અલગ અલગ ટીમો પહોંચી છે, સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તો દશેરાના તહેવારને લઈને ફાફડા જલેબીનું ધૂમ વેચાણ રાજ્યમાં થતું હોય છે, ત્યારે કોઈ લોકોને અખાદ્ય પદાર્થ ન ખવડાવી દે, એમના જીવ સાથે ચેડા ન કરે, સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે, તેના ધ્યાને લઈને હાલમાં આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે અને નમૂના લેવામાં આવી રહ્યા છે. તેલ સાથે જ લોટ સહિત તમામ વસ્તુઓના નમૂના લઈ તેની ચકાસણી કરવામાં આવશે અને જો આ નમૂના ફેલ ગયા તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ હજારોથી લઈ લાખોમાં પણ દંડ ભરવો પડી શકે છે. દશેરાના તહેવાર નિમિત્તે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જતા હોય છે, ત્યારે બિન આરોગ્ય પદાર્થને શોધવા માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે કામે લાગી છે. ને અત્યારે જે ફાફડા જલેબી વિક્રેતાઓને ત્યાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે કેટલી વાર બિન આરોગ્ય પદાર્થ જે જથ્થો મળી આવે છે, જેને લઈને લોકોના જે જીવ સાથે ચેડા થતા હોય છે, તેને લઈને જ અત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર છે તે હરકતમાં આવ્યું છે. બેન, કઈ રીતના આખી તપાસ અત્યારે કઈ રીતના દરોડા? કામાક્ષી સેલર, ફૂડ સેફ્ટી ઓફિસર, આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી, સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ અમે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાન કે જ્યાં ફાફડા જલેબીની હમણાં દશેરા નિમિત્તે વેચાણ થતું છે એની ચેકિંગ કરી રહ્યા છે. તેના નમૂના લઈ સેમ્પલ ફૂડ એનાલિસ્ટ શ્રી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલ છે, જેના રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવે છે. કઈ રીતના ગેરરીતિ આવે તો દંડની કાર્યવાહી કે પછી દુકાનદાર પર કાર્યવાહી કરવામાં આવે છે? જો કોઈ પણ પ્રકારનું ભેળસેળની પ્રવૃત્તિ જણાશે તો તેના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. બેન, રિપોર્ટ લેવામાં આવે છે, કેટલા દિવસમાં રિપોર્ટ આવે છે? જેમ બને એમ વહેલા રિપોર્ટ આવી જશે, કેમ કે આપણે ડેઝિગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીશ્રીની સૂચના છે કે જેવું સેમ્પલ પહોંચશે એવું તરત જ રિઝલ્ટ આપવામાં આવે. કેટલા દિવસમાં રિપોર્ટ આવી શકે છે વધુમાં વધુ? કાયદા પ્રમાણે 14 દિવસમાં આવે છે, પણ આપણે તહેવાર નિમિત્તે એનો વહેલામાં વહેલો એટલે કદાચ મે બી 1-2 દિવસમાં આવી જાય છે રિપોર્ટ. હા, જોઈ શકાય છે કે અત્યારે સુરત મહાનગરપાલિકા તરફથી અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ ઝોનની અંદર અત્યારે ફાફડા જલેબી વિક્રેતા છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે, ચેકિંગ હાથ ધરવામાં આવી છે, સેમ્પલિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમણે અત્યારે તપાસ હાથ ધરી છે. દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, કઈ રીતના જોઈ રહ્યા છો આને? જે આપણે દશેરા તહેવાર, જે મોટો તહેવાર આવે છે, તો તે પ્રમાણે આપણી એસએમજી છે બહુ સારું કામ કરી રહી છે. જે ભેળસેળ થાય છે, લોકો કરે છે, એ ચેકિંગ કરવું જોઈએ, જેથી કરીને લોકોની તબિયત જોડે ચેડા ના થાય. અને અમે તો કહીએ છીએ કે એસએમજી જે કરે છે બહુ સારું કામ કરે છે. ભેળસેળ કરતા હોય છે કેટલાક લોકો, ન જીવા નફાઓ કમાવા માટે લોકોના જીવ સાથે પણ ચેડા કરી નાખતા હોય છે. કઈ રીતની ભેળસેળ લોકો કરે છે? જો આમાં કેવું છે કે જે સિંગ તેલ હોય તે પછી એની જગ્યાએ સિંગ તેલની જગ્યાએ બીજું કોઈ તેલ વાપરે, બેસનમાં થોડી ભેળસેળ કરે, એટલે એ રીતનું જે કરતા હોય છે એ લોકો, એના માટે જે ચેકિંગ આપણું એસએમસી કરે છે એ બહુ સારું કાર્ય કરી રહી છે. અને લોકોની જે તબિયત જોડે ચેડા કરે છે એ કોઈ વેપારીઓએ ના કરવું જોઈએ. નાનો એવો નફો મેળવવા માટે કોકની જિંદગી જોડે ખરાબ ના કરે. બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે મહાનગરપાલિકા તરફથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેટલાક જે ભેળસેળિયા લોકો છે તે ન જીવા રૂપિયા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે, લોકોના જીવ સાથે ખિલવાડ કરતા હોય છે, ત્યારે આવા તત્વો પર લગામ લગાવવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ છે તે હરકતમાં આવી છે અને અત્યારે આ પ્રમાણે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે પહેલાં જે સેમ્પલો કલેક્ટ કરીને જે તેનું જે કહેવાય કે પરિણામ આવતું હતું એ 14 દિવસ બાદ આવતું હતું, પરંતુ હવે મહાનગરપાલિકા દાવા કરી રહી છે કે 1 કે 2 દિવસની અંદર જ જે સેમ્પલના રિપોર્ટ છે આવી જશે. જો આવા કોઈ તત્વ બિન આરોગ્ય પદાર્થ વેચશે તો તેના પર કાયદેસરની કાર્યવાહીની પણ અત્યારે વાત કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.